સ્નાનો વગેરેની શુદ્ધિ થયેલી છે. આ સર્વની શુદ્ધિ થાય છે ત્યારે જ પરમાત્માના દર્શન કરાવવાની આતુરતા થાય છે. જ્યારે જીવને ઈશ્વર વિના ચેન પડતું નથી, જીવ તરફડે છે, અતિ આતુર બને છે, ત્યારે જ પ્રભુનો અવતાર થાય છે. શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો છે. બધી દિશાઓ પ્રસન્નતા જણાય છે. નદીઓના જળ સ્વચ્છ થઈ રહ્યા છે. જળાશયોમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા છે. મંદ મંદ વહેતો સુગંધિત વાયુ સુખકારક સ્પર્શ આપી રહ્યો છે. નવરાયોમાં પક્ષીઓ અને ભમરાઓ કિલોલ કરી રહી. પ્રકૃતિને પ્રેમપૂર્ણ દેખાય છે. મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા છે. મેઘા ખૂબ જ રાજી થયા છે. હું લાલાનો ખાસ મિત્ર છું. મારો અને લાલાનો રંગ સરખો છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડમાં અગ્નિદેવ કૂદીને બહાર આવ્યા છે. જો ભગવાનનો પ્રાગટ્ય થાય ને ત્યારે ચારો તરફ પ્રકૃતિ, વનસ્પતિ, પશુ, પક્ષી બધાય આનંદ ને આનંદ સિવાય બીજું કશું જ હતું. નદી જેવી નદી પણ ભૂગવાટા કરતી હતી અને બધાયમાં આનંદ સિવાય કઈ બીજું વાતાવરણ જ નહોતું. રામાવતારમાં સેવા થઈ નથી. શ્રી કૃષ્ણને તો અગ્નિ પી જવાના છે. તેથી અગ્નિને બહુ આનંદ થાય છે. ધરતી માતા પણ પ્રસન્ન ચિત્તે જણાય છે. વૈકુંઠમાંથી પરમાત્મા આજે પૃથ્વી ઉપર પધારવાના છે. આજે પ્રભુ લક્ષ્મી દેવીને છોડી ભૂદેવીને મળવા આવવાના છે. રાત્રિના સમયે કમળો ખીલતા નથી, પણ આજે કમળમાલી પરમાત્મા પ્રગટ થવાના છે. તેથી રાત્રિના સમયે પણ કમળો ખીલ્યા છે. જો જે શક્ય ન હોય તે પણ ભગવાન પાસે અશક્ય વસ્તુ પણ શક્ય બને. હવે આ શાસ્ત્રમાં કીધું છે એટલે કઈ ખોટું હોય જ નહીં. કમળ ક્યારે ખીલે? દિવસના. રાત્રિ સમયે આમ બંધ થઈ જાય, બધા એને પાંખડી બધી બંધ થઈ જાય. પણ કમળ જેવી કમળની વનસ્પતિ પણ ત્યારે ખીલી ગઈ છે રાત્રિના સમયે તોય. એટલે ભગવાન પાસે કોઈ પણ ચીજ આપણે એમ ન કહેવાય કે ન જ થઈ શકે, બધું પણ થઈ શકે. શું કામ? એ ભગવાન. સજ્જનોના મન અતિ પ્રસન્ન છે. મધ્યરાત્રિના સમયે જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો હોય તેમ કારાગરમાં બંધનમાં રહેલા દેવકીજીનું તેજ પ્રકાશી રહ્યું. આખું જગત ગાઢ નિંદ્રામાં છે. તે સમયે જગતમાં બે જીવ જાગતા છે, વસુદેવ અને દેવકી. સુતેલાને સંસાર મળે છે, જગતને પરમાત્મા મળે છે. જે કામને આધીન છે, કામનો માર ખાય છે તે સુતેલો છે. પણ જેને કામ ઉપર વિજય મેળવવો છે તે જાગે છે. જો કોઈ પણ કામ કરવું હોય ને તો એનું હુટારી તો કશું ન થાય, પણ તે માટે આપણે તાત્પર્ય રહેવું પડે તો જ એનો વિજય થાય. શ્રી કૃષ્ણના દર્શન માટે વસુદેવ દેવકીના પ્રાણ તલસે છે. વગર અપરાધે હાથ પગમાં બેડી આવી છતાં મન શાંત રાખી અને બંને ભક્તિ કરે છે. નાથ, હવે અમારા ઉપર કૃપા કરો, અમને દર્શન આપો. વૈષ્ણવો દર્શન માટે અતિ આતુર બને છે. ત્યારે પરમાત્માનો અવતાર થાય છે. મધ્યરાત્રિનો સમય થયો છે. પરમ પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીને રોહિણી નક્ષત્રમાં દેવકીજીની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું.
ગંધર્વો, સિદ્ધો, ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા. દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. આજુબાજુ પ્રકાશ પડ્યો ને તે પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થાય છે. તેમના નેત્ર કમળ સમાન છે, અંગ મેઘના જેવું શ્યામ છે, ચારે બાજુઓ છે, શરીર ઉપર સ્રવત્સનું ચિહ્ન છે, કંઠમાં કૌસ્તુભમણિ લટકે છે, અંગ ઉપર પીળા રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે. તેમના શરીરની ક્રાંતિ મેઘ જેવી છે. જો કેટલું સુંદર વર્ણન છે આ. મુંગુટ, કુંડળ, કંદોરો, બાજુબંધ અને કળા વગેરેથી શોભી રહ્યા છે. વસુદેવ દેવકીને ચતુર્ભુજ નારાયણના પ્રત્યક્ષ દર્શન થતા અતિશય આનંદ થયો છે. પરમાત્માના પ્રભાવને જાણનારા વસુદેવે બે હાથ જોડી પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. હે પરમાત્મા, મેં આપને જાણ્યા છે. આપ સાક્ષાત ભગવાન છો. આપ ત્રણેય લોકનું પાલન કરવા પોતાની ઈચ્છાથી સત્વગુણી વિષ્ણુ રૂપ ધરો છો. લોકોનું સર્જન કરવા રજોગુણથી આપ બ્રહ્માનું સ્વરૂપ છો અને સંહાર પ્રવૃત્તિ માટે તમે ગુણની યુક્ત રુદ્ર સ્વરૂપે પ્રગટ થયા છો. આ જગતનું રક્ષણ કરવાની ઈચ્છાથી આપ મારે ઘેર પધાર્યા, પણ દુષ્ટ કંસ હમણાં શાસ્ત્ર સાથે આવી અને પહોંચશે. કારણ કે એનો કંસ વધ કરવાના તો હતા જ, એટલે નહીં પણ મોટો ડર હતો કે તમે આવ્યા છો પણ હમણાં જ કંસ થોડીક વારમાં કાંઈક ન કરવાનું કામ કરી બેસશે, એવો ભય થઈ. દેવકીજી પણ સ્તુતિ કરે છે. હે આદિદેવ, મૃત્યુરૂપી ભયથી ભરેલા મનુષ્ય આપના ચરણ કમળમાં આવી શાંતિ પામે. કંસના ભયથી ત્રાસ પામેલા અમારું રક્ષણ કરો. આપનું આ અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપ સમેટી લો. પ્રભુ કહે, હે સતી, સ્વયંભુજ મન્વંતરના સમયમાં તમે પૃથ્વી નામે અને વસુદેવ સુતના નામે પ્રજાપતિ હતા. બ્રહ્માની આજ્ઞાથી પ્રજા ઉત્પન્ન કરવા તમે તીવ્ર તપ કર્યું હતું. તે સમયે તમે મારું આ સ્વરૂપે ચિંતન કર્યું હતું. ત્યારે હું તમને ત્યાં પુત્ર રૂપે અવતાર્યો હતો. બીજા જન્મમાં તમે આ અદિતિ અને કશ્યપ હતા. ત્યાં હું માનવ રૂપે અવતાર્યો હતો. તમને તમારા પૂર્વ જન્મનું સ્મરણ થાય તે હેતુથી મેં આ સ્વરૂપમાં દર્શન આપ્યા છે. તમે મનુષ્ય છો એટલે મારામાં પુત્ર ભાવ અને સાથે સાથે બ્રહ્મ ભાવ રાખી અને તમે વારંવાર મારું ચિંતન કરી અને પરમ ગતિને પામશો. પ્રભુએ પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું અને કહ્યું, આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો. તમે 11 વર્ષ સુધી મારું બરાબર ધ્યાન કરો, ત્યાર પછી હું તમારી પાસે આવીશ. અત્યારે મને ગોકુળમાં મૂકી આવો અને ત્યાં યશોદાને ત્યાં હમણાં જ જન્મેલી મારી માયા છે તેને અહીં લઈ આવો. મારે ગોકુળમાં લીલા કરવી છે. આમ કહી પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપના અંતર ધ્યાન કરી 2 હાથવાળા બાળકનું સ્વરૂપ લીધું. પછી પરમાત્માની માયા શક્તિ કામ કરવા માંડી. દેવકીએ લાલાને ગોદમાં લીધા છે. માતા દેવકી લાલાની હૃદયમાં પ્રેમ રસ અર્પણ કરી. વસુદેવ બાલકૃષ્ણને લઈ ગોકુળ જવા તૈયાર થયા છે. વસુદેવ ટોપલામાં ગાદી રાખી છે અને તે ગાદીમાં બાલકૃષ્ણલાલને પધરાવ્યા છે.
પણ જવું કેમ? કારાગૃહમાં દરવાજા બંધ છે, હાથ પગમાં બેડીઓ છે, પરંતુ દેવકીજીના કહેવાથી વસુદેવ જેવા બાલકૃષ્ણને માથે પધરાવ્યા કે હાથ પગની બેડીઓ તૂટી ગઈ. જો ભગવાનને એટલી તાકાત, દરવાજા બંધ હતા, બધું બંધ હતું, રક્ષણ માટે હથિયારધારી હતા, છતાં ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું. તે બધું તાળા, દરવાજા, જેલ બધું દરવાજા ખુલી ગયા. પરમાત્માની ઘરમાં સિંહાસનમાં પધરાવો તે સારું છે, પણ લાલાને માથે પધરાવો. બહાર દર્શન કર્યા પછી તે સ્વરૂપના અંદર દર્શન કરો. જે વસુદેવજીની જેમ શ્રી કૃષ્ણને મસ્તક ઉપર રાખે છે, શ્રી કૃષ્ણને બુદ્ધિમાં પધરાવે છે, તેના ભવમાં બંધન તૂટી અને મોક્ષના દ્વાર ખુલ્લા થાય છે. સંસારના મોહરૂપી દરવાજાના તાળા તૂટી જાય છે. બાકી આખો સંસાર કારાગૃહમાં છૂટો. વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા છે. મધ્યરાત્રિનો સમય છે. યોગ માયાનું એવું આવરણ થયું છે કે બધાને ગાઢ નિંદ્રા લાગી છે. કંસના બધા જ સેવકો છૂટા છે. ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે. બલરામજીને ખબર પડતા તે શેષનાગનું રૂપ ધારણ કરી અને દોડતા આવ્યા. કરુણાનું છત્ર ધારણ કર્યું છે. યમુનાજીને અતિશય આનંદ થયો છે. હજુ તો યશોદાજી કોઈ ગોપીને દર્શન કર્યા નથી. પ્રથમ દર્શન યમુનાજીને થયા છે. યમુનાજીએ દર્શનથી તૃપ્તિ થઈ નહીં. મારે પ્રાણનાથને ચરણ સ્પર્શ કરવો છે. તેથી યમુનાજીના જળ વધ્યા. વસુદેવને ગળા સુધી જળ આવ્યું, તેથી વસુદેવજી ગભરાયા. યમુનાના નીર છે ને એ બહુ વધી ગયા, પણ છતાં એ નીરમાંય ભગવાનને રસ્તો મળી ગયો. ટોપલામાં લઈને જતા હતા તો ઉપરથી અંધરાધાર વરસાદ પડતો હતો, છતાં નાગદેવે ફેણ ઉપર રાખી અને કૃષ્ણને ઉપર કાંઈ પાણી ન પડે એના રક્ષણ માટે બધી વ્યવસ્થા કરી. તો આ બધી ભગવાનથી જ વ્યવસ્થા થઈ શકે, બાકી કોઈ અશક્ય નથી. પાણીમાં રસ્તો કરવો, પાણીમાં જવું, અને ગળા સુધી પાણી આવી ગયું હતું, છતાંય ગંગાજીએ એને રસ્તો આપી દીધો. વસુદેવના ગળા સુધી જળ આવ્યા છે, તેથી વસુદેવજી ગભરાયા. બાલકૃષ્ણને ખ્યાલ આવ્યો કે યમુનાજી મળવા માંગે છે. લાલાએ ટોપલામાંથી ચરણ બહાર કાઢ્યા. યમુનાજીએ પ્રત્યેક ચરણ સ્પર્શ કરી કમળની ભેટ અર્પણ કરી. બોલો શ્રી કૃષ્ણ બાલ કનૈયા લાલ કી જય. હવે આ કૃષ્ણ તૈયાર થઈ ગયા છે, તો પછી લાવો એને, અને આપણે આ નંદ ઘેર્યા નંદ ભાઈઓનો ઉત્સવ થોડો કરી કરો. હવે શરૂઆત.